નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, વિડીયો ચાલુ કરીએ એ પહેલાં આપ જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, કેમ કે તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તમારી એક લાઇક, તમારી એક કોમેન્ટ, તમારું એક સબસ્ક્રાઈબ આ બધું અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તેથી જો આપ નવા હો, પ્રથમ વખત વિડીયો જોતા હો અને વિડીયો જોતા હો છતાં પણ સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આપણે આગળ વધીએ. તમે થંબનેલને જોયું જ હશે, તમને ખ્યાલ આવી ગયો હશે કે વિડીયો શેનો છે. તો દોસ્તો, આપણે જાણીએ છીએ એમ અત્યારે પંચાયત ભરતીનો દોર શરૂ થઈ ગયો છે. એ પછી પશુધન નિરીક્ષક હોય, ગ્રામ સેવક હોય કે મુખ્ય સેવિકા હોય વગેરે જેવી ભરતીઓ તો આવી ગઈ છે. અને હવે ટૂંક જ સમયમાં આપણે સમગ્ર આખું ગુજરાત જેની રાહ જોઈને બેઠું છે તેવી પંચાયતની FHW અને MPHWની ભરતી, એટલે કે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જિલ્લા પંચાયતની ભરતી ટૂંક જ સમયમાં આવવા જઈ રહી છે. અને આપણને ખબર છે કે આ જે પરીક્ષાઓ છે FHW અને MPHW, તેમાં મુખ્યત્વે રોગો ઘણા પૂછાતા હોય છે. હવે એ રોગો તો આખું ગામ કરશે, પણ જો તમારે મેરિટમાં આવવું હોય તો એડવાન્સ રોગો કરવા પડશે. અને આ વખતે જિલ્લા પંચાયત એડવાન્સ જ રહેવાનું છે અને એડવાન્સ જ પ્રશ્નો પૂછવાનું છે. સિલેબસમાં પણ ચેન્જ છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે હું તમારા માટે એડવાન્સ લેવલના પ્લેગના 50 MCQ, હવે આમાં એડવાન્સ લેવલના તો છે જ, પણ સાથે સાથે બેઝિક લેવલના પણ છે. બેઝિકથી એડવાન્સ લેવલના દરેક પ્રકારના પ્રશ્નો મેં આમાં આવરી લીધા છે. તો આવા હું 50 MCQ તમારા માટે લઈને આવ્યો છું, બેઝિકથી એડવાન્સના. હવે એક બીજી વાત તમને કરી દઉં કે આ એક પ્રકારનો ડેમો લેક્ચર છે, એટલે કે ડેમો લેક્ચર જેવું જ છે. જો તમને આ વિડીયો ગમે અને તમે કોમેન્ટ કરશો કે તમને આ વિડીયો ગમ્યો, સારો લાગ્યો, તો પછી હું દરેક રોગો, કોઈ બાકી નહીં રાખું, દરેક રોગોના આવા જ બેઝિકથી એડવાન્સ લેવલના MCQ લઈને આવીશ. અને જો તમે કહેશો તો હું થિયરી પણ તમને ભણાવી દઈશ. તમારે પેડ કોર્સ લેવાની જરૂર પણ બિલકુલ નહીં પડે. તો આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. અને મેં કહ્યું તેમ કે આ એક ડેમો લેક્ચર જેવું જ તમે સમજો. આમાં તમે જેવા પ્રતિભાવ આપશો એમ મારે આગળ શું કરવું, મારે કેવી રીતે આમાં ચાલવું, મારે કેવો વિડીયો બનાવો, તમને કેવું કન્ટેન્ટ આપવું એ મને ખબર પડે. એટલે તમારો વિડીયો મારા માટે તમારી કોમેન્ટ મારા માટે ખૂબ જ મહત્ત્વની છે. વિડીયોની શરૂઆત કરીએ કે પ્લેગ મુખ્યત્વે કયા પ્રાણી દ્વારા ફેલાતો રોગ છે? તો આપણે સૌ જાણીએ છીએ ઉંદર દ્વારા. પ્લેગના બેક્ટેરિયાનું વહન કરતા રેડ ફ્લીને શું કહે છે? ચાંચડ. ઇતિહાસમાં બ્લેક ડેથ તરીકે કયો રોગ ઓળખાય છે? તો પ્લેગ ઓળખાય છે. પ્લેગ એક કેવા પ્રકારનો રોગ છે? તો બેક્ટેરિયાજન્ય રોગ છે. અને પ્લેગ ફેલાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો યર્સિનિયસ પેસ્ટિસ. આમાં ઉચ્ચારમાં થોડો ફેર હોઈ શકે, યર્સિનિયા હોય કે યર્સિનિયસ એવું થોડું બોલવામાં આગું પાછું થઈ શકે, પણ આ જવાબ ઓપ્શન એ રહેશે આપણો. કેમ કે અંગ્રેજી શબ્દો છે, આપણે એને ગુજરાતીમાં ઉચ્ચારણ કરીએ એટલે થોડું તો આગું પાછું રહેવાનું જ દોસ્તો. પ્રશ્ન નંબર 6 જોઈએ.
પ્લેગ શરીરમાં કઈ ગ્રંથિઓ પર સૌથી વધુ અસર કરે છે? તો તે લસિકા ગ્રંથિ પર સૌથી વધારે અસર કરે છે. પછી મેં કહ્યું ને કે આપણે કંઈક એડવાન્સ લેવલનું કરવાનું છે. તો પ્લેગ ફેલાવવા માટે જંગલી ઉંદર તો આખું ગામ ગોખીને બેઠું છે કે ટાઇટરિકા ઇન્ડિકા, આખું ગામ ગોખીને જ બેઠું છે, બધાને ખબર છે. પણ હમણાં પૂછો કોઈને કે પ્લેગ ફેલાવવા માટે જવાબદાર મુખ્ય ઘરગથ્થુ ઉંદર કયો છે, તો ત્યાં ગોથે ચડી જશે. પણ તમને એ આવડવું જોઈએ, અને એટલા માટે જ આ વિડીયો તમારા માટે સ્પેશિયલ છે કે પ્લેગ ફેલાવવા માટે જવાબદાર મુખ્ય ઘરગથ્થુ ઉંદર કયો છે? તો તે છે ઓપ્શન બી, રેટસ રેટસ, એવું એનું નામ છે. હવે તમને કોઈ પૂછે તો તમારી પાસે આનો જવાબ 100% હશે, પણ એની પાસે પ્રશ્ન જ નહીં હોય આવો, કેમ કે આ પ્રશ્ન જ તમે જોયો છે એટલા માટે. તો આ મારી મહેનત તમને યોગ્ય લાગે તો વિડીયોને લાઈક કરી, શેર કરી, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને. પ્રશ્ન નંબર 8 કે પ્લેગમાં તાવ સાથે બીજું કયું મુખ્ય બાહ્ય લક્ષણ જોવા મળે છે? ઓબ્વિયસ વાત છે કે ગાંઠો થઈ જાય છે, એટલે સોજી ગયેલી ગાંઠો. પ્રાણીમાંથી માણસમાં આવતા રોગને શું કહેવાય? જુનેટિક. પ્રશ્ન નંબર 10 કે નીચેનામાંથી પ્લેગ માટે કયો વાહક જવાબદાર નથી? ચાંચડ, ઉંદર, એનોફિલિસ મચ્છર કે આમાંથી કોઈ નહીં? હવે આમાંથી બે તો જવાબદાર જ છે, એટલે કોઈ નહીં તો ઓપ્શન આવે જ નહીં, પણ એનોફિલિસ મચ્છર એ જવાબદાર નથી. પ્લેગના મુખ્ય કેટલા પ્રકારો જોવા મળે છે? તો 3 પ્રકારો આપણે સૌ જાણીએ છીએ. કયો પ્લેગ હવા દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે? તો ન્યુમોનિક. પ્લેગના નિદાનમાં F1 એન્ટીજનને શોધવા કયો ટેસ્ટ થાય છે? તો એલિઝા. બ્યુબોનિક પ્લેગમાં જોવા મળતી સૂજી ગયેલી ગાંઠોને શું કહેવાય છે? તો તેને બ્યુબોસ કહેવાય છે. શું કહેવાય છે? બ્યુબોસ. ન્યુમોનિક પ્લેગ શરીરના કયા અંગને અસર કરે છે? તો ફેફસાને. પ્લેગની સારવારમાં વપરાતી ડ્રગ ઓફ ચોઇસ મુખ્ય દવા કઈ છે? તો તે છે સ્ટ્રેપ્સોમાઇસિન. ઉંદરના અચાનક થતા સામૂહિક મૃત્યુનું શું કહેવાય છે? આ પણ સારો એવો પ્રશ્ન છે. તો ઉંદરના અચાનક થતા સામૂહિક મૃત્યુને રેટ ફોલ કહેવાય છે. ઓપ્શન એ. પ્લેગના બેક્ટેરિયા વેસનસ્ટેનમાં કેવા દેખાય છે? તો આ પણ એડવાન્સ લેવલનો પ્રશ્ન છે. એટલે મેં તમને કહ્યું ને કે પંચાયત એડવાન્સ થઈ રહ્યું છે, તો આપણે કેમ ના થઈએ? એટલે જ મેં આવા પ્રશ્નો લીધા છે અને આ ડેમો લઈને આવ્યો છું. જો તમે મને કહેશો કે હા આવા એડવાન્સ MCQ ચાલુ રાખવા છે કે એડવાન્સ થિયરી ભણવી છે, તો હું તમારા માટે દિલ ખોલીને જ્ઞાન પીરસી દઈશ. બરાબર. હવે આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે. પ્રશ્ન નંબર 18 કે પ્લેગના બેક્ટેરિયા વેસનસ્ટેન, અને વેસનસ્ટેન કહેવાય, વેસનસ્ટેનમાં કેવા દેખાય છે? સાપ જેવા, સેફ્ટી પિન જેવા, ફુગ્ગા જેવા કે ગોળાકાર? તમારો જે પણ જવાબ હોય એ આગળ 18 લખી, પાછળ ABCD લખી અને મને કોમેન્ટમાં 110% જવાબ તમારે આપવાનો છે. બ્યુબોનિક પ્લેગમાં ગાંઠો મુખ્યત્વે શરીરના કયા ભાગમાં જોવા મળે છે? તો મુખ્યત્વે સાંધા અથવા સાથળમાં જોવા મળતી હોય છે. તે વધારે પડતી પ્રમાણમાં, મુખ્યત્વે એટલે વધારે પડતી પ્રમાણમાં એમ. પ્રશ્ન નંબર 20 યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયાનો આકાર કેવો હોય છે? તો રોડ શેપમાં હોય છે, એટલે કે દંડાકાર. પ્લેગના ચાંચડનું જૈવિક નામ શું છે? આ પણ સારો એવો મસ્ત મજાનો એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે કે પ્લેગના ચાંચડનું જૈવિક નામ શું છે? તો તેનું જૈવિક નામ છે ઓપ્શન બી, ઝેનોપ્સિલા કિયોપિસ. ઝેનોપ્સિલા કિયોપિસ. થોડું અટપટું છે પણ યાદ રહી જશે. ઝેનોપ્સિલા કિયોપિસ. પછી ભારતમાં 1994માં પ્લેગ કયા શહેરમાં જોવા મળ્યો હતો? સુરત શહેરમાં. પ્લેગના બેક્ટેરિયા વાય પેસ્ટિસની શોધ કોણે કરી? તો એલેક્ઝાન્ડર યર્સિન નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રશ્ન નંબર 24 સેપ્ટિસિમિક પ્લેગમાં શરીર પર કેવા ચિહ્નો જોવા મળે છે? તો
આમાંથી આપણો ઓપ્શન સાચો છે ઓપ્શન બી, ચામડી કાળી પડી જાય. સેપ્ટિસિમિક પ્લેગ થાય ત્યારે ચામડી કાળી પડી જાય અને તેને નેક્રોસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નેક્રોસિસ. હું તમને લખીને બતાડું. નેક્રોસિસ એટલે કે ચામડી કાળી પડી જવી. આ નેક્રોસિસ એ સેપ્ટિસિમિક પ્લેગનું લક્ષણ છે. પછી પ્રશ્ન નંબર 25 કે ચાંચડ ઉંદરને છોડી માણસને ક્યારે કરડે છે? તો ઉંદર મરી ગયા પછી ઠંડો પડે ત્યારે ચાંચડ માણસને કરડે છે. પ્લેગના સર્વેલન્સ માટે કયો ઇન્ડેક્સ વપરાય છે? તો આ મેં આપણી ચેનલ, ટેલિગ્રામ ચેનલ છે તેના પર પણ આ ક્વેશ્ચન મૂક્યો હતો. તો તેના માટે ફ્લી ઇન્ડેક્સ વપરાય છે, ફ્લી ઇન્ડેક્સ. હા, જો તમે આપણી ચેનલ ના જોઈન કરી હોય ટેલિગ્રામની તો તે પણ કરી લેજો, કેમ કે ત્યાં પણ આપણે અવારનવાર પ્રશ્નો મૂકતા હોઈએ છીએ. પ્લેગના શંકાસ્પદ વ્યક્તિને કેટલા દિવસ ક્વોરન્ટાઇન રખાય છે? તો 6 દિવસ માટે. પ્લેગના સંપર્કમાં આવેલા વ્યક્તિને કઈ દવા પ્રોફિલેક્સિસ તરીકે અપાય છે? તો તેનો જવાબ છે ઓપ્શન સી, ટેટ્રાસાયક્લિન અથવા ડોક્સીસાયક્લિન. પણ અત્યારે મુખ્યત્વે ગાઈડલાઈન પ્રમાણે જોઈએ તો ટેટ્રાસાયક્લિન વધારે અપાય છે. તો જો તમને ઓપ્શનમાં બંને આપ્યું હોય ને, ટેટ્રાસાયક્લિન અને ડોક્સીસાયક્લિન બંને આપ્યું હોય તો કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા, પણ ટેટ્રાસાયક્લિન પર યસ કરી દેજો. બરાબર. પ્લેગની રસી કોણે બનાવી? તો પ્લેગની રસી વાલ્દીમર હેફકીને બનાવી છે, ઓપ્શન એ. પ્લેગના બેક્ટેરિયા માટે આદર્શ તાપમાન કયું છે? તો 27 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ. પછી આ પણ એડવાન્સ લેવલનો પ્રશ્ન છે. ચલો આ પ્રશ્ન પણ તમારા માટે. પ્રશ્ન નંબર 31 કે ફ્લી ઇન્ડેક્સ કેટલાથી વધે તો પ્લેગનું જોખમ ગણાય? તો એમાં ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી. તમારે મને પ્રશ્ન નંબર 31 કરી તમારો જે પણ જવાબ હોય ABCDમાંથી એ પાછળ લખી અને કોમેન્ટ કરવાની છે. યર્સિનિયા પેસ્ટિસ કયા બેક્ટેરિયલ ફેમિલીમાંથી આવે છે? આ પણ બહુ મસ્ત પ્રશ્ન. મેં કહ્યું ને કે આ વખતે થોડા મેં લીધા છે પ્રશ્નો સારા એવા. તો આમાં આપણો જવાબ છે ઓપ્શન એ, એન્ટેરોબેક્ટેરિયાસી. એન્ટેરોબેક્ટેરિયાસી ફેમિલીમાંથી યર્સિનિયા પેસ્ટિસ આવે છે. જંગલી ઉંદરોમાં ચાલતા પ્લેગના ચક્રને શું કહેવાય છે? પ્રશ્ન સમજો. જંગલી ઉંદરોમાં જે પ્લેગનું ચક્ર ચાલતું હોય તેને શું કહેવાય છે? તો તેને આપણે સિલ્વેટિક સાયકલ તરીકે ઓળખીએ છીએ, ઓપ્શન સી, સિલ્વેટિક સાયકલ. પ્રશ્ન નંબર 34 કે બાયોપોલર સ્ટ્રેનિંગમાં બેક્ટેરિયા કેવા દેખાય છે? તો તેના માત્ર બંને છેડા જ રંગીન દેખાય છે. પછી પ્રશ્ન નંબર 35 કે બ્લોક્ડ ફ્લી એટલે શું? એટલે કે જે ફ્લી હોય, આ જે ચાંચડ હોય, એના પાચન માર્ગમાં બેક્ટેરિયા જામી ગયા હોય પ્લેગના, તેને આપણે બ્લોક્ડ ફ્લી તરીકે ઓળખીએ છીએ. હવે આના પાછળ એક બહુ મસ્ત થિયરી છે, એ હું તમને ક્યારેક ભણાવીશ. પ્રશ્ન નંબર 36 કે ઇન્સફ્લેશન પદ્ધતિમાં જંતુનાશક ક્યાં નાખવામાં આવે છે? તો તે ઉંદરના દરમાં નાખવામાં આવે છે. સેપ્ટિસિમિક પ્લેગમાં જોવા મળતી DIC સ્થિતિ એટલે કે શું? તો આ DIC સ્થિતિને લોહી જામી જવું કહેવાય છે. હવે આ DIC સ્થિતિ, આનું તમને આખું નામ પણ પૂછાઈ શકે હો. આ DICનું આખું નામ છે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન. ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન એટલે કે લોહી જામી જવું. પછી પ્રશ્ન નંબર 38 કે પ્લેગ કંટ્રોલ માટે સૌથી પહેલું પગલું કયું હોવું જોઈએ? તો સૌથી પહેલું પગલું આપણું ઉંદર મારવાનું, ચાંચડ મારવાનું, રસી આપવાની કયું હોવું જોઈએ? તો ચાંચડ મારવાનું હોવું જોઈએ. પછી આ પણ સારો એવો પ્રશ્ન છે અને આ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યો હતો કે પ્લેગના બેક્ટેરિયા પર્યાવરણમાં કેવા હોય છે? તો તે ખૂબ જ નાજુક હોય છે અને ગરમીથી મરી જાય તેવા હોય છે. પ્લેગના બેક્ટેરિયાનું આખું વૈજ્ઞાનિક નામ શું છે? પ્લેગના બેક્ટેરિયાનું આખું વૈજ્ઞાનિક, તો આપણે, ચલો આ તો આપણને ખબર જ છે, છતાં પણ જોઈએ કે તમે કેટલી મહેનત કરો છો અને તમે વિડીયોમાં કેટલું ધ્યાન આપો છો.
પ્લેગના બેક્ટેરિયાનું આખું વૈજ્ઞાનિક નામ શું છે? તો ઓપ્શન A, B, C અને D તમારે પ્રશ્ન નંબર 40 કરીને તમારો જે જવાબ હોય તે લખવાનો રહેશે. પછી યર્સિનિયસ પેસ્ટિસ બેક્ટેરિયા કયા વિશિષ્ટ એન્ટીજનના કારણે માનવ રોગ પ્રતિકારક શક્તિથી બચી શકે છે? આ બહુ ડીપ પ્રશ્ન છે. હવે એમાં એક આ જે બેક્ટેરિયા છે ને તેની પાસે એક એન્ટીજન છે. એ એન્ટીજન આપણા જે વ્હાઇટ બ્લડ સેલ WBC હોય છે તેને આમ ચકમો આપી દે છે. એટલે આ ક્યારેક થિયરીમાં હું તમને સારી રીતે આ પણ ભણાવીશ જો તમે કોમેન્ટ કરશો તો. પણ હાલ આનો જવાબ છે V અને W એન્ટીજન્સ. આ V અને W એન્ટીજન્સને કારણે માનવ રોગ પ્રતિકારક શક્તિથી આ બેક્ટેરિયા બચી જાય છે. પછી પ્રશ્ન નંબર 42 કે પ્લેગના ચાંચડમાં પ્રોવેન્ટ્રિક્યુલસ ભાગ બ્લોક થવા માટે કયું એન્ઝાઇમ જવાબદાર છે? તો ઓપ્શન A, કોએગ્યુલેઝ એન્ઝાઇમ જવાબદાર છે. પછી પ્રશ્ન નંબર 43 કે પ્લેગનો કયો પ્રકાર પ્રાઇમરી અને સેકન્ડરી એમ બે પેટા પ્રકારોમાં વહેંચાયેલો છે? તો તે છે ન્યુમોનિક પ્લેગ. પ્લેગ ટ્રાન્સમિશન ઇન્ડેક્સ અથવા ફ્લી ઇન્ડેક્સ ગણવા માટે કયું સૂત્ર વપરાય છે? તો તેના માટે કુલ ચાંચડ ભાગ્યા કુલ ઉંદરોની સંખ્યા. કુલ ચાંચડ ભાગ્યા કુલ ઉંદરોની સંખ્યા. પ્લેગના બેક્ટેરિયામાં રહેલું કયું પ્લાઝમિડસ ઝેરી અસર માટે સૌથી વધુ જવાબદાર છે? PYV, PPCP1, PMT1. તો આ ત્રણે જે છે એ ઝેરી છે અને તે ઝેરી અસર માટે સૌથી વધુ જવાબદાર છે. પછી પ્રશ્ન નંબર 46 કે બ્યુબોનિક પ્લેગમાં બ્યુબોસ સામાન્ય રીતે કયા લસિકા ગ્રંથિ જૂથમાં સૌથી વધુ જોવા મળે છે? તો તે આપણે ઉપર વાત કરી તેમ સાંધામાં જ સૌથી વધારે જોવા મળે છે. પ્રશ્ન નંબર 47 પ્લેગના બેક્ટેરિયા વિરુદ્ધ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી મુખ્યત્વે કયા કોષો દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો ઓપ્શન છે ઓપ્શન B, ટી લિમ્ફોસાઇટ એટલે કે ટી સેલ દ્વારા આપણને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 48 અર્બન પ્લેગમાં મુખ્યત્વે કયા ચાંચડની પ્રજાતિ સેકન્ડરી વાહક તરીકે કામ કરે છે? તો આમાં જવાબ આવશે આપણો ઓપ્શન A અને B બંને. એટલે કે ઓપ્શન એમાં છે આપણું ઝેનોપ્સિલા એસ્ટિયા અને ઝેનોપ્સિલા બ્રાઝિલિયન્સિસ. આ બંને જે ચાંચડની પ્રજાતિ છે તે અર્બન પ્લેગમાં સેકન્ડરી વાહક તરીકે કામ કરે છે. આ યાદ રાખજો. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન A અને B બંને એટલે કે ઓપ્શન D. પ્રશ્ન નંબર 49 દોસ્તો આ પ્રશ્ન પણ મસ્ત એવો એડવાન્સ લેવલનો છે. તો આપણે આમાં ઘણા બધા એડવાન્સ લેવલના પ્રશ્નો લીધા, જેમાંથી એવા કેટલા પ્રશ્નો હતા કે તમે જે પહેલી વાર જોયા છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજી આવા બીજા રોગોના એડવાન્સ લેવલના પ્રશ્નો ઈચ્છો છો કે નહીં તે પણ મને જણાવજો. આપણે હાલ પ્રશ્ન ઉપર જઈએ કે યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયા કયા પ્રકારના સેક્રેટરી સિસ્ટમનો ઉપયોગ કરીને યજમાન કોષમાં ઝેર દાખલ કરે છે? તો તેનો જવાબ છે ટાઈપ C એટલે કે T3SS. પછી પ્રશ્ન નંબર 50 પ્લેગના રોગચાળા દરમિયાન સર્વેલન્સ માટે કયા ટેસ્ટને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે? તો ત્યાં કલ્ચર અને આઇસોલેશનને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. તો દોસ્તો અહીંયા આપણા 50 પ્રશ્નો પૂરા થાય છે, બેઝિકથી લઈને એડવાન્સ સુધીના. બાકી આખા ગામે જે કર્યું છે તેનાથી આ અલગ જ છે. એટલે તમારે આ કરવાનું છે અને તમારે મેરિટમાં આવવાનું છે. અને પછી મને આપણી અનામી એકેડમીની યુટ્યુબ ચેનલ અથવા તો ટેલિગ્રામ ચેનલ પર તમારે મને મેસેજ કરીને જણાવવાનું પણ છે. હવે 51મો પ્રશ્ન તમારા માટે કે આ વિડીયો તમને કેવો લાગ્યો? ખૂબ સારો, મધ્યમ કે બકવાસ? તમારે મેં જે અગાઉ પ્રશ્નો અમુક પૂછ્યા તેનો જવાબ આપો ના આપો ચાલશે, પણ તમારે આ 51મા નંબરનો પ્રશ્ન જે છે તેનો જવાબ તમારે મને ફરજિયાત આપવાનો છે. તેથી મને ખબર પડે કે મારું કન્ટેન્ટ કેવું છે અને મારે હજી શું મહેનત કરવી. તો દોસ્તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો,
કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે બીજા આવા અનેક વિડીયો લાવતા રહીશું, પણ ક્યારે કે તમે કોમેન્ટ કરીને જણાવશો ત્યારે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.